ગુજરાતમાં આજે ટેટ એચએસ મેન્સ 2026ની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લાના 61 કેન્દ્રો પર 11,299 ઉમેદવારો પરીક્ષા આપી હતી। દેશભરમાં પેપર લીકની ઘટનાઓને પગલે તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા, સ્પેશિયલ સ્ક્વોડ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પારદર્શક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટેની અત્યંત મહત્વની ગણાતી ટેટ એચએસ મેન્સ 2026ની પરીક્ષા આજે યોજાઈ રહી છે। સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 11,299 જેટલા ઉમેદવારો આજે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત જિલ્લાના 61 કેન્દ્રોના 75 બ્લોકમાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ પરીક્ષા 2 સત્રોમાં યોજાઈ રહી છે, જે અંતર્ગત પ્રથમ સત્રમાં સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતાની પરીક્ષા લેવાઈ રહી છે, જ્યારે બીજા સત્રમાં બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા યોજાશે। પરીક્ષા કેન્દ્રો આસપાસ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। હાલમાં જે દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ સામે આવતા ઉમેદવારોમાં એક પ્રકારનો ભય અને ચિંતા જોવા મળી રહ્યો છે। જો કે આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને કડક વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યો છે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે। હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટેટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે મેન્સની। હમણાં તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે। એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ। કેટલા વર્ષથી તૈયારી કરો છો? શું કહેશો? 2-3 વર્ષથી તૈયારી કરીએ છીએ સર।